કે જ્યાં માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો। ભગવાન રથમાં સવાર થઈ નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી વાજતે ગાજતે નગરજનો સાથે વર્ણાંગી નીકળ્યા। એ સમયે ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। માધવરામ મંદિરેથી ઢોલ શરણાઈ સાથે ભગવાનની વર્ણાંગી માધવપુરની શેરીઓમાંથી પસાર થતા જ દાંડિયા રાસની રમઝટ પણ બોલી। આ વર્ણાંગી 3 દિવસ માટે હોય છે। ચોથા દિવસે ભગવાનની જાન આ જ રીતે પ્રસ્થાન કરે છે અને આ જ રીતે માધવપુર વાસીઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણીમાં સામેલ થાય છે। માધવપુરના મેળાના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। માધવપુરની શેરીઓમાંથી પસાર થતા જ દાંડિયા રાસની રમઝટ પણ બોલી। આ વર્ણાંગી 3 દિવસ માટે હોય છે। ચોથા દિવસે ભગવાનની જાન આ જ રીતે પ્રસ્થાન કરે છે અને આ જ રીતે માધવપુર વાસીઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણીમાં સામેલ થાય છે। માધવપુરના મેળાના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા।